હેલો વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો જુઓ, હવે આમાં શું કરીશું, આપણે જે આકૃતિઓ છુપાયેલી હોય એ શોધવાનું હતું। તો એના હવે આપણે કેટલાક દાખલા જોઈએ, બરાબર, જે સ્વાધ્યાયમાં આપેલા છે એ। તો જુઓ, હવે આની અંદર શું આપેલું છે આપણને, તો કે અર્ધવર્તુળાકાર આ રીતનું આપેલું છે। તો આપણે શું કરીશું, તો કે એને અર્ધવર્તુળાકાર આમાં જોઈશું। તો જુઓ, હવે સેમ ટુ સેમ ડિઝાઇનિંગ અહીંયા છે, અર્ધવર્તુળાકાર છે, પણ આ જે લાઇનિંગ આવી જોઈએ નહીં, એટલે આ કેન્સલ થઈ ગયું। પછી જોઈશું તો એક અર્ધવર્તુળાકાર અહીંયા રચાય છે અને એક આ રચાય છે, બરાબર। પણ આની ડિઝાઇનિંગ કેવી છે, નાની છે, એટલે જવાબ બીનો માપ બરાબર આવે છે। તો કે હા, તો જવાબ શું થશે, બી, બરાબર। હવે જોઈએ નીચે એફ, બરાબર। શું જોઈશું, એફ, આ રીતનો એફ આપેલો છે સેજ ત્રાસો। તો એફ ચેક કરીશું, તો જો આમાં તો ડિઝાઇનિંગ જ નથી, અહીંયા શું છે, ત્રાસી ડિઝાઇનિંગ છે, એટલે આપણને નહીં થાય, બરાબર। હવે જોઈશું સીમાં શું છે, તો કે આ રીતની ડિઝાઇનિંગ છે, એફ રચાય છે, તો જવાબ શું આવશે, સી। હવે જો આમાં શું છે, ઝેડની રચના થાય છે આ રીતની, તો આ રીતનો ઝેડ આપણે શોધીશું। તો જો હવે અહીંયા શું છે, તો કે આ એટલીસ્ટ અડધી લાઈને છે આ, તો આપણે શું કરીશું, તો કે અહીંયાથી આમ ત્રાસી થઈને પછી સીધી લાઈન હોવી જોઈએ। આ બી કેવી છે, બહુ લાંબી લાઈન નથી, એટલે અહીંયાથી આમ હોવું જોઈએ, તો આ નથી, એટલે આ કેન્સલ થઈ ગયું, બરાબર। જો આની અંદર છે આ રીતની ત્રાસી લાઈન નથી, એટલે આ કેન્સલ થઈ જશે। તો જો આ પણ કેન્સલ થઈ જશે, આ રીતની ડિઝાઇનિંગ જોવે નહીં, આપણે ક્યાંથી, અહીંયાથી આમ ડિઝાઇનિંગ જોતું હતું, બરાબર। હવે આવી ડિઝાઇનિંગ જો અહીંયા રચાય છે, અહીંયાથી આમ જઈશું, અહીંયાથી આમ અને અહીંયાથી આમ, તો ડી જવાબ થઈ ગયો, પડી સમજણ। હવે જો આની અંદર શું છે, અહીંયાથી આમ આ સેજ ત્રાસી છે, પછી આ સીધી પાછી ત્રાસી અને નીચેની સાઈડ આ રીતનું ત્રિકોણ છે, બરાબર। તો જો હવે પહેલાં શું કરીશું આપણે, તો આ સેજ ત્રાસી લાઈન જોઈશું, તો સેજ ત્રાસી, તો પછી અહીંયાથી આમ સીધી જોવે એ છે નહીં, બરાબર। જોઈશું હવે અહીંયાથી આમ નથી, એટલે આ પણ કેન્સલ થઈ જશે। હવે જોઈશું તો કે જો આ સીધી લાઈન પછી આ ત્રાસી લાઈન, બરાબર, અરે સોરી, સીધી લાઈન પછી આ સીધી લાઈન, પછી અહીંયાથી આ ત્રાસી થઈ જાય, અને પછી આ રીતનું જો આ ત્રિકોણ રચાણું કે નહીં, તો જવાબ શું આવશે, સી, પડી સમજણ, આ આવશે નહીં। આ થોડું કાર્ડ છે, છેલ્લા બે ચેપ્ટર જે આપણે ચલાયા એ, આ અને આની પહેલાંની આકૃતિવાળું, પણ થોડાક ઇઝી પણ છે। જો હવે આમાં શું છે, આ રીતનું ચતુષ્કોણ છે અને એક આ ત્રાસી લાઈન છે અને આ સેજ આમ ત્રાસી છે, બરાબર। તો આપણે પહેલાં શું જોવાનું, તો કે આ રીતનું ચતુષ્કોણ આપણને જોવા મળે છે, તો કે ચલો હવે આમાં તો છે જ નહીં એ રીતનું ચતુષ્કોણ, 1 2 3 4 5 અને 6, એટલે આ કેન્સલ થઈ ગયું। સેમ ટુ સેમ અહીંયા જુઓ, અહીંયા પણ ચતુષ્કોણની રચના થાય છે, પણ કેવી, એકદમ નાની, એટલે આ પણ કેન્સલ। સેમ ટુ સેમ હજી એક ચતુષ્કોણ બીજું ક્યાં છે, તો કે આમાં તો ત્રિકોણ છે, અહીંયા ચોરસ છે, એટલે આ પણ કેન્સલ। હવે જો આવીને આવી ડિઝાઇનિંગ સેમ ટુ સેમ અહીંયા રચાય છે, અહીંયાથી અહીંયા, પછી આ જે લાઈન એ ત્રાસી હતી અને અહીંયાથી સેજ આ ત્રાસી, તો જવાબ શું થયો, ડી। હવે જો આની અંદર શું છે, આ રીતના બે તીરવાળા છે, આ ત્રાસું છે અને અહીંયાથી આમ, બરાબર, આ રીતનો ખાંચો રચાય છે। હવે આ રીતનો ખાંચો આપણે એ ધ્યાન રાખવાનું કે ક્યાં રચાય છે, બરાબર। તો જો આ રીતની અને આ તીર, આ બંને તીર ડાયરેક્ટ અહીંયા કનેક્ટ થઈ જાય છે, પછી આ સેજ ત્રાસું છે, પછી આ સીધી લાઇનિંગ છે અને આ સીધી એમાં કનેક્ટ થાય, તો જવાબ એ થઈ ગયો, એકદમ ઇઝીમાં ઇઝી જ છે, બરાબર। હવે આવશે તો કે આ રીતનો 3 રચાય છે, વર્તુળાકાર છે, બરાબર। તો જુઓ હવે આ રીતનો 3 રચાવો એટલે શું થાય, તો કે અહીંયાથી આ વર્તુળ આવી ગયો, પછી અહીંયાથી આ અને આ ઊંધો, અહીંયા ઊંધી રચના દેખાય છે, તો આ જે જવાબ આવશે બી। કેમ, રચના કેવી થાય છે, ઊંધી, અથવા એની એ રચના બીજી તો એક પણમાં જોવા મળતી નથી આપણને, બરાબર, એટલે જવાબ શું થશે, બી। હવે જો આની અંદર શું છે, તો કે આ બહારની બાજુ છે આમ, અને આ રીતનું અર્ધવર્તુળ જેવું છે, તો કે હા। હવે જો આ રીતની રચના આપણને ક્યાં જોવા મળે છે, તો કે એક આમાં જોવા મળે છે, અહીંયાથી આમ અર્ધવર્તુળ આ, પણ આ જે ભાગ છે એ કેવો છે, અંદરની બાજુ, અને આમાં કેવો છે, બહારની બાજુ, બરાબર। તો આપણે પહેલાં બહારની બાજુ હોય એ સિલેક્ટ કરીશું, તો એવો ભાગ ક્યાં છે, ખાલી એક સી એકમાં જ છે, બરાબર। આ બહારનો ભાગ, બહારની બાજુ છે આ ભાગ, એ ખાલી ક્યાં છે, સી એકમાં, એટલે આ એક પણ આવશે નહીં। હવે જો આ તો એકદમ ઇઝી જ છે, આ શું છે, એમ છે, તો આમાં જોઈશું એમ ક્યાં રચાય છે, તો અહીંયા તો જો એમ રચાતો જ નથી, અહીંયાથી અહીંયા છે, વચ્ચે,
એટલે અહીંયાથી આમ થાય છે નાનું મોટું, એટલે આ કેન્સલ થઈ જશે. હવે જો અહીંયા એમ રચાય છે પણ અહીંયા વચ્ચે લાઇનિંગ આપેલી છે એટલે એમ રચાય છે આમાં, તો જવાબ શું થશે? બી. બરાબર. હવે શું છે આમાં? તો કે આ રીતના બે તીર છે, અંદરથી આ સીધી અને આ રીતની ડિઝાઇનિંગ છે. બરાબર. તો જુઓ અહીંયાથી આ સીધી બરાબર, અહીંથી આમ છે 83 અને અહીંયાથી 83. બરાબર. અહીંયાથી આમ ને અહીંયાથી આમ, તો જવાબ શું આવી ગયો? એ આવી ગયો ડાયરેક્ટ એકદમ ઇઝીમાં ઇઝી રીતે. હવે જો આની અંદર શું છે? ઊભી લાઈન છે, અહીંયાથી આમ ત્રિકોણ છે અને આ ત્રાંસું છે. બરાબર. તો પહેલાં શું કરીશું? અહીંયાથી આ ઊભી લાઈનને અહીંયાથી આમ ત્રાંસું જુઓ એ છે નહીં. બરાબર. જો અહીંયાથી ઊભી લાઈન, આ છે ત્રાંસું, આ ત્રિકોણ, અને પછી શું જુએ છે? આપણને ત્રાંસી પરફેક્ટ લાઈન જોવા મળતી નથી. અહીંયા સીધી લાઈન છે, અહીંયા તો ત્રિકોણ જ નથી. હવે અહીંયા જોઈએ તો અહીંયા ત્રિકોણ રચાય અને આ ત્રાંસી લાઈન છે, તો જવાબ શું આવશે? ડી. હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો.